क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજ્યમાં આમ તો ભ્રષ્ટાચાર હોય કે પછી લાંચ લેવાના કિસ્સાઓ આમ તો ખૂબ સામાન્ય બની ગયા હોય છે અને આપણે બધાએ જ ક્યાંક ને ક્યાંક એવા કિસ્સાઓ પણ જોયા છે અને એ જ્યારે શિક્ષણ વિભાગની વાત આવતી હોય ત્યારે બાળકો હોય કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જ્યારે ચેડા થતા હોય ત્યારે સવાલો ઊભા થવા એ ખૂબ સ્વાભાવિક બની જતા હોય છે। દાહોદની આજે વાત કરવી છે કારણ કે દાહોદના ચોસાલા ગામમાં જે આશ્રમ શાળા આવેલી છે ત્યાંના જે ટ્રસ્ટી છે બચુભાઈ કિશોરી કે જેમણે જે ઉમેદવારો હતા જેમની ફક્ત નિમણૂક બાકી હતી અને નિમણૂક માટે તેમણે 17 લાખ રૂપિયાની લાંચ તેમની પાસે માંગી। આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે અને જ્યારે ફરી એક વખત ગુજરાતમાં લાંચનું આ કૌભાંડ સામે આવ્યું છે ત્યારે જે સ્ટિંગ ઓપરેશન પાર પાડવામાં આવ્યું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આજે તેમની પાસેથી જ આ બધું જાણીશું કઈ રીતે સ્ટિંગ ઓપરેશન પાર પાડ્યું છે અને તેની સાથે સાથે આ કૌભાંડીઓ છે કે જે ખરેખર ગુજરાતના શિક્ષણ જગતને પણ આ રીતે બદનામ કરે છે ત્યારે તેમની સામે પણ શું કાર્યવાહી થવી જોઈએ। મારી સાથે અત્યારે જોડાયા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા। યુવરાજસિંહજી, સૌથી પહેલાં તો ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। સૌથી પહેલો સવાલ જ્યારે આવતો હોય અને ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં આપણે અઢળક પેપરો ફૂટતા જોયા છે, છેલ્લા 10 વર્ષની અંદર આપણે શિક્ષણ જગતને શર્મસાર કરી નાખે એવી અનેક ઘટનાઓ જોઈ છે અને એમાં જો કહું કે આ એક એડ થઈ છે એટલે આ જે ઘટના આખી છે સૌથી પહેલાં તો જે લાંચ લેવાની ઘટના અને જે વ્યક્તિ છે ખુદ ધારાસભ્યના પિતા છે એટલે ખરેખર મુદ્દો ખૂબ ગંભીર પણ છે। એટલે સૌથી પહેલાં તો આજે આખા સમગ્ર કૌભાંડની માહિતી આપને કઈ રીતે મળી અને તેની સાથે જે આપણે સ્ટિંગ ઓપરેશન પણ પાર પાડ્યું તો એ કઈ રીતે કર્યું? ખાસ કરીને બેન જોવા જઈએ ને તો ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર થવો, કૌભાંડ થવો, ગેરરીતિ થવી, છબરડા થવા, ગોબાચારી થવી આ સ્પર્ધાત્મક પરીક્ષાના કોમન મુદ્દાઓ થઈ ગયા છે। અને જ્યારે કોઈ પણ વ્યક્તિ રોજગારી માગવા જાય છે એવું નથી કે ખાલી આ સરકારી રોજગારીની વાત છે, અહીંયા સરકારી હોય, અર્ધ સરકારી હોય કે બિન સરકારી હોય, આ તમામ પ્રકારની રોજગારી જ્યારે લેવા જાય છે ને ત્યારે એની સાથે એના ભવિષ્યના જે સપનાઓ છે એ સપનાઓ સાથે રમત રમવામાં આવે છે। તમે જોયું હોય છે કે અત્યારે પણ 17 લાખ રૂપિયા શેના છે તો કે 17 લાખ રૂપિયા એના છે કે વિદ્યાર્થીને શિક્ષક બનવાનું સપનું છે, હવે સપનું પૂરું કરવું છે તો તમારે 17 લાખ રૂપિયા દેવાના છે। એ તમામ પ્રકારના જે પણ ધારાધોરણો છે એને ઉમેદવાર જે છે એની પાસે પરીક્ષા લેવામાં આવે છે, પરીક્ષા છે ટેટ અને ટાટ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ, એ પરીક્ષા પાસ કરવાની છે। એમાં અલગ અલગ કોર્સીસ હોય છે, પીટીસી, બીએડ, આપણે એમએડ, માસ્ટર ડિગ્રી ને બધું કરતા હોય છે, એના એક્સ્ટ્રા એને માર્ક મળતા હોય છે। એટલે આ બધા જ પ્રકારના ક્રાઇટેરિયામાંથી 5-7 વર્ષ એને તમામ પ્રકારની આ કોલેજનું શિક્ષણ મેળવી અને અંતે આ કોમ્પિટિટિવ એક્ઝામ જે છે એ પાસ કરીને અંતે તો 17 લાખ રૂપિયા આપવાના છે। આ તમામ જગ્યાએ અત્યારે કોમન થઈ ગયું છે। તમે XYZ કોમ્પિટિટિવ એક્ઝામ જુઓ ને તો આ વસ્તુ સામાન્ય થઈ ગઈ છે। હવે આમાં તમે જે વાત કરી ને તો હું એવું નહીં કહું કે ભાઈ છીંડે ચડ્યો એ ચોર, કેમ કે છીંડે ચડ્યો ચોર ને આવું દરેક આશ્રમ શાળાઓની અંદર થાય છે, દરેક આશ્રમ। પણ કેવું છે કે ઘણી વખત આધાર પુરાવા વગર આપણી પાસે વાત ન હોય ત્યાં સુધી આપણે સામે નથી મૂકી શકતા, એટલે જાહેર માધ્યમોમાં જ્યારે વાત મૂકવી હોય ત્યારે એની કોન્ક્રીટ આપણી પાસે પ્રૂફ અને પ્રૂફ એને કરી શકવા એટલી સક્ષમતા હોવી જોઈએ। તો એના માટે અમે ખુદે આ સ્ટિંગ ઓપરેશન જાતે બહાર પાડ્યું હતું અને તમે જે વાત કરી વાતમાં હું એડિશન આપું છું કે 132 દાહોદ વિધાનસભાના જે વર્તમાન ધારાસભ્ય છે એના પિતાશ્રી તો છે જ, એમાંના જ નથી, પરંતુ 4 ટર્મ રહેલા એ પોતે બચુભાઈ એન કિશોરી એ ખુદ ભૂતપૂર્વ ધારાસભ્ય પણ છે। એટલે ભૂતપૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્યના પિતા એટલે ધારાસભ્યના જનક એ ભ્રષ્ટાચારના જનક બની ગયા છે। એટલે આ ધારાસભ્યના જનક અત્યારે વર્તમાનમાં આશ્રમ શાળાની અંદર જેટલી ભરતીઓ થાય છે એ ભરતીની અંદર આ રીતે પૈસા દઈને સેટિંગથી નોકરી આપે છે। એ બોલતો પુરાવો, દ્રશ્ય અને શ્રાવ્ય પુરાવો આપણી પાસે ઉપલબ્ધ છે। ત્યાંના રહેલા જે સ્ટાફ છે, પ્રિન્સિપાલ સ્ટાફ છે, ત્યાંના રહેલા જે શિક્ષકનો જે સ્ટાફ છે એ પણ તમે જોયું હશે કે કબૂલાતનામું આપે છે। એનો બીજો વિડીયો પણ આપણી પાસે ઉપલબ્ધ છે, તમે બીજો વિડીયો પણ ચલાવજો એટલે ખ્યાલ આવે કે એમાં શિક્ષક જાતે કહે છે કે ભાઈ હું ભાઈ અહીંયા પૈસા દઈને જ લઈ ગયો છું, તમારે નોકરી મળે તમારી પાસે એટલે કેટલાની તે સગવડ છે। ઓલો સામેવાળો વ્યક્તિ લોભ લાલચ માટે એવું કહે છે કે 10 લાખ સુધી અમે આપી શકીએ છીએ, તો કે ચલો હું વાત કરીને આવું। પછી જ્યારે બચુભાઈ અને કિશોરી જે આ પ્રમુખ છે એ પ્રમુખને પૂછવામાં આવે છે કે ભાઈ 10 લાખ સુધી થાય તો એટલે પ્રમુખ એવું કહે છે કે ના ભાઈ થોડુંક તો વધારે દેવું પડશે। છેલ્લે અંતે આ 12 લાખ રૂપિયામાં ડીલ નક્કી કરવામાં આવે છે। પછી એવું પણ કહેવામાં આવે કે ભાઈ તમારી પાસે અત્યારે પૈસા ન હોય તો અમારી તો મંડળી ચાલે છે, એ મંડળીમાંથી તમને ધિરાણ આપીશું અને ધિરાણમાં તમારે કટકે પૈસા ભરવાના। હવે વિચારો, પગાર પણ એ જ આપે, ધિરાણ પણ એને જ ભરવાનું, નોકરી પાછી એની જ કરવાની, તો ઉમેદવારને મળે એમાં શું? મળે કશું જ નહીં। અને હું ઉમેદવારનો પક્ષ જરાય નથી ખેંચતો, કારણ કે લેવાવાળો છે તો સામે દેવાવાળો છે અને દેવાવાળો છે એટલે લેવાવાળો છે, આ હકીકત છે। એટલે અહીંયા જે કિસ્સો જે સામે આવ્યો છે એ પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાડા જે ચોસાલા ખાતે જે આશ્રમ શાળા આવેલી છે, આશ્રમ શાળાનું નામ છે કેદારનાથ આશ્રમ શાળા।
એના જે ટ્રસ્ટી છે એ ટ્રસ્ટી છે બચુભાઈ એન કિશોરી. એ બચુભાઈ એન કિશોરીનું આ પોતાનું મંડળ છે. આ મંડળ અંતર્ગત એની પોતાની જે કહી શકાય કે આશ્રમ શાળા છે એ આશ્રમ શાળા ચાલે છે. અને બચુભાઈ એન કિશોરી અને અત્યારના વર્તમાન જે ધારાસભ્ય શ્રી છે કનૈયાલાલ એન કિશોરી, આ બંને એ સાથે જ છે. અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે અમને પણ, એટલે કે જ્યારે આશ્રમ શાળા પહોંચ્યા હતા, આશ્રમ શાળાનો વિઝ્યુઅલ છે. આ આશ્રમ શાળા જ્યારે અમે પહોંચ્યા ત્યાં ધારાસભ્યની આ પોતાની ગાડી પણ ત્યાં જ હતી. ત્યાંનું પણ અમારી પાસે વિઝ્યુઅલ અને ત્યાંના પણ ડેટા અમારી પાસે ઉપલબ્ધ છે. એક વખત જ્યારે આ મુલાકાત થઈ વિદ્યાર્થીની આની પહેલાં, ત્યારે પણ ત્યાં ધારાસભ્ય ઉપસ્થિત હતા, એ પણ હકીકત છે. અને જેનો વિઝ્યુઅલ અત્યારે આ ચાલી રહ્યો છે અત્યારે, એમાં આ વિઝ્યુઅલમાં જે વ્યક્તિ છે એ પોતે જ આ ટ્રસ્ટના ટ્રસ્ટી છે બચુભાઈ એન કિશોરી, જે પૂર્વ ધારાસભ્ય પણ છે અને વર્તમાન ધારાસભ્યના પિતાશ્રી પણ છે. એટલે આ બેન બહુ મોટું નેક્સેસ છે, કૌભાંડ છે. જે આપણે એવું કહેતો હોય કે ભ્રષ્ટાચાર આ દેશમાંથી કે આ બધી જ જગ્યાએથી દૂર કરવું હોય ને, તો એની પહેલી શરૂઆત કોણ કરી શકે? તો પહેલી શરૂઆત હંમેશા શિક્ષક કરી શકે. કારણ કે શિક્ષણ એવા ગુણોનું સિંચન કરે કે જેથી કરીને બાળકને ક્યારેય ભવિષ્યમાં આ ભ્રષ્ટાચાર કરવાનો કે કૌભાંડ કરવાનો વિચાર જ ન આપે. એના માટે શિક્ષક પાયાનો વ્યક્તિ છે. હવે તમે વિચારો કે જે જગ્યાએ આપણે એને ગુરુ કહીએ છીએ, જે જગ્યાએ ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે આપણે વિશ્વગુરુ બનવું છે, ત્યાં ગુરુની જ ભરતી, આ શિક્ષકની જ ભરતી એ ભ્રષ્ટાચારથી થતી હોય તો એ કેટલું વ્યાજબી, કેટલું યોગ્ય છે? અહીંયા જોવા જઈએ તો જનતાના જે સેવક છે એ જનતાના ભક્ષક બની રહ્યા છે. ખરેખર આશ્રમ શાળાનો મુખ્ય હેતુ શું હોય ખબર છે બેન? આશ્રમ શાળાનો મુખ્ય હેતુ હોય છે કે પોતાના આદિજાતિ વિસ્તારના અને પોતાના આદિજાતિ સમાજના જે બાળકો છે એ ભણી ગણી, કારણ કે છેલ્લી હરોળમાં છે, એ છેલ્લી હરોળમાંથી પહેલી હરોળમાં આવે, એ ખરેખરનો મુખ્ય હેતુ. એ વ્યવસ્થા તંત્રના ભાગરૂપે આ આશ્રમ શાળા સ્થાપવામાં આવ્યું છે. આ આશ્રમ શાળા સ્થાપી છે તો એ હેતુ એનો ચરિતાર્થ થવો જોઈએ, પણ હેતુ ચરિતાર્થ નથી થતો. એમાં પણ બેન ભ્રષ્ટાચાર કૌભાંડ જ થાય છે. અને તમે તો ઘણા બધી જગ્યાએ મીડિયામાં સાંભળ્યું હશે, તમે મીડિયામેન તરીકે, કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ગમે એવડો મોટો મગરમચ્છ હશે કે ગમે એવો મોટો વગદાર વ્યક્તિ હશે, કાયદાનું કામ કરશે ને કાયદો બધા માટે સમાન છે, આવું તમે પણ સાંભળ્યું છે. પણ અહીંયા ગુજરાતની અંદર કેવું છે કે ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માફ, વાઘે માર્યો માનવું એમાં શું ઇન્સાફ? આ એના જેવી વાત છે. કેમ? કારણ કે ન્યાય નીતિ સૌ ગરીબને જ છે. આ બધો જ કાયદો છે ને એ નાના માણસોને લાગુ પડે. કેમ અત્યારે ભાઈ અહીંયા ગાડી ન પહોંચી? કેમ પોલીસની ગાડી અત્યારે એ બચુભાઈ કિશોરીને પકડી અને મારો એ જ સવાલ છે કે આપે કોઈ રજૂઆત કરી, આપણને જાણ થઈ એના પછી, અથવા તો જે તે ઉમેદવાર જેની પાસેથી પછી 12 લાખમાં ડીલ ફાઇનલ કરવામાં આવી એ પૈસા ન ભરી શક્યો અને એને પછી ફરિયાદ નોંધાવી, એટલે શું ત્યાં કોઈ અધિકારી પણ પહોંચ્યું કે માત્ર તપાસના નામે એક તરકટ થયું? આ ઉમેદવાર સીધો જ મારી પાસે નથી આવ્યો. એ ઉમેદવાર ઓલરેડી આટલી જગ્યાએ રજૂઆત કરીને બેઠો છે. હું ખાલી નામ બોલું છું, તમે સાંભળજો. આદિજાતિ વિકાસ કુંવરજીભાઈ હળપતિ સાહેબ, સુરત. આશ્રમ શાળા સંઘ પ્રમુખ વિજયભાઈ આર પટેલ, સાબરકાંઠા. કુબેરભાઈ ડિંડોર, આદિજાતિ વિકાસ શું કહે આપણા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર. ભૂપેન્દ્રભાઈ પટેલ, ગાંધીનગર, આપણા સીએમ સાહેબ. આદિજાતિ વિકાસ કમિશનર IAS JP ગુપ્તા, ત્યાંના પ્રયોજન અધિકારીની સાથે બેસે તે. આશ્રમ શાળા અધિકારી IAS સ્મિત લોઢા. આટલાને લેખિતમાં રજૂઆત કરી છે. લેખિતમાં વિષય છે કે આદિજાતિ વિકાસ વિભાગની આશ્રમ શાળામાં જરૂરી કાગળ અને નિમણૂક પત્રનો કાગળ એ આપવા માટે રૂપિયા માંગવામાં આવે છે. આ વિષય જ છે કે ભાઈ 17 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે ને, એ સ્પષ્ટતા સાથે એને લખેલી વાત છે કે ભાઈ આ માંગણી કરવામાં આવે છે. છતાં પણ એ પ્રકારના કોઈ પ્રકારના જે એક્શન લેવા જોઈએ ખરેખર એ એક્શન ક્યાંય લેવામાં ન આવ્યા. ત્યારબાદ એ ઉમેદવાર મારી પાસે આવે છે અને આજથી થોડા દિવસ, ગણતરીના દિવસો પહેલાં જ મારી પાસે આવે છે. ત્યારે એને જ્યારે મને આ વાત કરી ત્યારે એને કીધું કે ભાઈ એક આશ્રમ શાળા છે, અને આશ્રમ શાળા ચોસાલા ખાતે આવેલી છે, કેદારનાથ આશ્રમ શાળા. ત્યાં મારી પાસે 6 થી 8 ધોરણના જે વિષયના શિક્ષક હતા, ગણિત અને વિજ્ઞાન. તો એ ગણિત અને વિજ્ઞાનના શિક્ષકની જ્યારે ભરતી બહાર પડી તો એમાં મેં એપ્લાય કરેલું છે. મારો વારો 5મો નંબર છે અને ભરતી તો એકની જ હોય, પણ બધાને કદાચ પરવડ્યું નહીં એટલે પહેલાં 4 તો નીકળી ગયા. પણ 5મા ભાઈ હતા, એને કીધું કે ભાઈ તારા પૈસા દેવા હોય તો તું આ નોકરી પર, તમે તને નિમણૂક બહાલી, એટલે એને બહાલી કહેવાય છે, એટલે અમે તને નિમણૂક પત્ર કરતાં હાજર રિપોર્ટર તને આપીએ. તો ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિ પાસે પૈસા માગવામાં આવ્યા અને પૈસા જે માગ્યા એમાં અમે પણ એક છટકું ગોઠવું અને જે આ વિદ્યાર્થી હતા એ વિદ્યાર્થીને સાથે રાખી અમારી ટીમ દ્વારા
અત્યારે જે આ વિઝ્યુઅલ જે ચાલી રહ્યા છે, જે સ્ટિંગ ઓપરેશન જે થયું છે, એ ખુદ બચુભાઈ અને કિશોરી આ જ વિડીયોની અંદર 17 લાખ રૂપિયાની માંગણી કરે છે અને 17 લાખમાંથી અંતે છેલ્લે જ્યારે ડીલ નક્કી થાય છે ત્યારે 12 લાખ રૂપિયામાં ધિરાણ સાથેની આ ડીલ નક્કી કરવામાં આવે છે. એટલે આ બધી જ જગ્યાએ બેન રજૂઆત થઈ છે, એવું નથી કે નથી થઈ. મારા દ્વારા મેં વ્યક્તિગત રીતે ગતરોજ રૂબરૂ જે અધિકારીના હું નામ લઉં છું બધાને મેં જાતે રજૂઆત કરી છે. આદિજાતિ મદદ નિકાસ કમિશનર, મદદનીશ કમિશનર, જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે આપણે ડીઈઓ જે છે તેની સાથે સાથે કલેક્ટર, દાહોદ કલેક્ટર, દાહોદ એસપી, દાહોદ ટ્રાઇબલ પ્રિન્સિપાલ, દાહોદ પ્રાયોજના અધિકારી, આ જ્યાં જ્યાં આ સંસ્થાના જેની પણ જવાબદારી અધિકારી છે બધી જ જગ્યાએ કન્સર્ન જગ્યાએ મેં આ બધી જ વસ્તુ આપી છે, વિથ ઓડિયો, વિથ વિડીયો, વિથ આ જે વસ્તુઓ જે ઘટના બની છે એના તમામ આધાર પુરાવામાં આપેલા છે, અરજી સહિત આપેલું છે કે તમે આની ઉપર એક્શન લ્યો. પણ મેં તમને કીધું એમ કે ન્યાય નીતિ સૌ ગરીબને છે. આ મોટા વ્યક્તિ છે એટલે મોટા વ્યક્તિ કોઈ જગ્યાએ જ્યાં એમએલએની ગાડી પડી હોય ત્યાં કોઈ દિવસ બેન પોલીસની ગાડી પહોંચી શકે? આપણે બધા જાણીએ છીએ કે જવાબ શું છે, જનતા પણ જાણે છે. એટલે જનતા કોમેન્ટ બોક્સમાં જણાવશે જ કે ત્યાં સુધી તો ગાડી પહોંચવાની તો બહુ દૂરની વાત છે, કદાચ એને પોલીસ સ્ટેશને બોલાવાશે કે નહીં એ પણ મોટો સવાલ છે. કારણ કે નકર નિવેદન લેવા તો બોલાવે જ પડે, ખુલાસો તો માગવો જ પડે કે ભાઈ તમે આ જગ્યાએ આ વિડીયોની અંદર આ શું કરી રહ્યા છો, પૈસાની માંગણી શા માટે કરી રહ્યા છો, તો બધું પૂછવામાં આવવું જોઈએ. પણ એવું કંઈ પૂછવામાં હજી સુધી આ જે વિડીયો, આ જે સ્ટિંગ ઓપરેશન તમે બહાર પાડ્યું, આ જે વિડીયો પણ સામે આવ્યા, એ લાઈવ વિડીયોમાં પણ તમે જેમ કીધું કે માંગણી કરે છે એ દેખાય છે. માંગણી કરે છે, હું તો કબૂલાતનામું આપું છું. આ હું આક્ષેપ નથી લગાડતો. અહીંયા કોઈ એવું કહે કે યુવરાજસિંહનો મોટો આક્ષેપ નહીં, સાબિતી સાથે કહું છું, આક્ષેપ નથી. આપણી પાસે ઓડિયો, વિડીયો રેકોર્ડિંગ અને પ્લસ એ જે અહીંયાના શિક્ષક છે તેનું કબૂલાતનામું એ સુદ્ધા સ્વીકારે છે કે મેં પૈસા દઈને લાગેલા છીએ. અને ખુદ ટ્રસ્ટી ત્યારે એમ કહે છે કે ભાઈ આ પાછળ બે સલ્લાબેન ઉભાઈને પૂછી લ્યો કેટલા રૂપિયા દઈને લાગ્યા છે, 17 લાખ રૂપિયા તો એને દીધા છે, બેન દીધા છે ને? આ પ્રકારનો પ્રશ્ન કરે છે અને સામેથી હા પાડે છે. એટલે આ બધું જ એક કેમેરામાં રેકોર્ડ થયેલું છે અને વિથ એવિડન્સ છે. આક્ષેપ નથી આ મારો, પણ આ થયેલી ઘટના છે. આની ઉપર ફક્ત હવે એક્શન લેવાની વાત છે. આમાં તપાસ કદાચ નહીં કરે ને, કદાચ તપાસ કર્યો તો મારા પાસે ફોન રેકોર્ડ લઈ લ્યો, હું મારો ફોન આપવા તૈયાર છું. FSLમાં જો આપવો હોય, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં આપવો હોય, જે જગ્યાએ આપવો હોય ત્યાં મારી સંપૂર્ણ તૈયારી છે. પણ આની ઉપર એક્શન લો, પણ એક્શન લેવામાં આવતા નથી. એ નરી વાસ્તવિકતા છે. કેમ કે રક્ષક જ ભક્ષક બન્યો છે. સવાલ તક નથી પૂછ્યો હજી સુધી એમને. હજી સુધી તો બેન કઈ જગ્યાએથી સવાલ પૂછવામાં નથી આવ્યો. હજી સુધી એ ન એના પ્રશાસન તંત્ર દ્વારા કે ન એના વર્તમાન જે વહીવટી તંત્ર છે જેની અંતર્ગત આશ્રમ શાળાઓ આવે છે એને પણ હજી સુધી કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી કરી. અને આમાં એકચ્યુઅલી બે વસ્તુ, એક તમે ધિરાણની પણ વાત કરી, એક બીજો મુદ્દો આખો ઊભો થઈ રહ્યો છે કે આ આખું કૌભાંડ બીજું એક પણ ચાલી રહ્યું છે. અને બીજી એક વાત એ પણ છે કે તમે જે રીતના વાત કરી કે જે આચાર્ય છે એમણે પણ એ જ કીધું કે અમે પણ આ રીતના આવ્યા હતા. એટલે બીજો એક ક્વેશ્ચન એ છે કે આ કેટલા વર્ષોથી ચાલતું હશે, આ કેટલો સમય થઈ ગયો કે આ ચાલતું હશે કે હવે જે ઉમેદવારો છે એ બોલતા થયા છે. પણ આમાં એક સવાલ મારો એ પણ છે કે જ્યારે પણ કોઈ કદાચ બોલવાનો પ્રયત્ન કરતું હોય તો શું તમને એ પણ જાણવા મળ્યું છે કે એમને ધમકાવવામાં આવે, એમને ડરાવીને બેસાડી દેવામાં આવે, એવું કંઈ પણ? બેન, એવું દરેક વખતે જે પણ વ્યક્તિ જે અરજદાર હોય, જે પણ વ્યક્તિ ફરિયાદી હોય, જે પણ મોટા વ્યક્તિ ઉપર આંગળી ચીંધતો હોય એને દબાવવાના પ્રયત્નો, લોભ લાલચના પ્રલોભનના પ્રયત્નો, ધમકાવવાના પ્રયત્નો, બધા જ પ્રકારના બધા જ પ્રપંચો થાય છે અને આમાં પણ થઈ રહ્યા છે. અત્યારે ધારાસભ્યના બંને ફોન બંધ આવી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય એટલે કે બચુભાઈ કિશોરી જે છે એના ટ્રસ્ટી, એના પણ ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે. જે ઉમેદવાર છે એના ફોન અત્યારે સ્વિચ ઓફ આવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક અમે જે વિસ્તાર આ ઉમેદવાર જે વિસ્તારનો છે એ વિસ્તારના બીજા અન્ય અમારા સાથી મિત્રો સાથે પણ સંપર્ક સાધ્યો અને કીધું કે ભાઈ તમે આમાં ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવો તો ખરેખર આની ઉપર એક્શન લેવામાં આવશે. અમે વિસલ બ્લોઅર તરીકે નો ડાઉટ અમે ફરિયાદ નોંધાવવાના જ છીએ અને અમે તો નોંધાવીશું જ, કારણ કે અમારી સામે આ ઘટના બનેલી છે અને અમને કઈ રીતે અમે આજના અને આવતીકાલના દિવસમાં આપણું સ્ટેટ વિજિલન્સ છે તેની સાથે સાથે આપણી પાસે એસીબી છે, એ બંને જગ્યાએ અમે એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ આ નોંધણી કરાવવાના છીએ. કારણ કે અપ્રમાણસર મિલકતની પણ અમારી પાસે આની વાત આવી છે કે ભાઈ આ વ્યક્તિ પાસે ઘણી બધી અપ્રમાણસર મિલકત છે તો એની ફરિયાદ પણ અમે આપવાના છીએ. જેટલી જગ્યાએ બેન મારાથી રજૂઆત થઈ શકે તમામ જગ્યાએ રજૂઆત કરીશું. છતાં પણ જો કંઈ એક્શન લેવાનું તો અમારી લીગલી એક્શન લેવાની પણ તૈયારી છે. એટલે કે ગુજરાત હાઈકોર્ટમાં જવું પડે તો પણ અમે સ્વતઃ સંજ્ઞાન લઈ અને હાઈકોર્ટમાં પણ જઈશું. એટલે ડરાવવા ધમકાવવાની વાત તો બેન ગમે એ અરજદાર હોય ને એની સામે કરાવવામાં જ આવતી હોય છે. અને ડરાવી, ધમકાવી, ફોહલાવી, ખરીદી આ બધું જ
એ અરજદારની પાસે થશે. હવે અરજદાર કેટલો મક્કમ છે એ હવે જોવાનું, કારણ કે એને લેખિતમાં તો ઘણી બધી જગ્યાએ રજૂઆત કરી છે, અમને પણ આપી છે. એવું તો છે ને કે અમને રજૂઆત નથી, અમને પણ આપી છે અને ઘણી બધી જગ્યાએ બેન આ રજૂઆતો થઈ છે. તો અમે એવો ભરોસો રાખીએ કે એ સામે આને ઉજાગર કરવા અથવા તો આ વ્યક્તિને સજા મળે, ભવિષ્યમાં આવી ઘટના ન બને એના માટે એ પણ આગળ એક ગુજરાતના અને ભારતના નાગરિક તરીકે આગળ આવે. કેમ કે આ ભ્રષ્ટાચાર દૂર કરવો હશે તો આમાં આગળ આવીને જ કામ કરવું પડશે. આમાં સંતાઈને કામ કરવાના કે દબાઈને કોઈના પ્રેશરમાં આવીને કે કોઈનું કંઈક લઈને આ મેટર દબાવવા જેવો ઇસ્યુ નથી બેન. આપણે જોવા જઈએ તો બેન, મારી ભૂતકાળની તમે ઘણી બધી પ્રેસ કોન્ફરન્સ જોયેલી હશે, તેમાં વર્તમાન પ્રશાસન તંત્રના જે મંત્રીઓ હોય, બીજા અન્ય મંત્રીઓ હોય, એ એવું કહેતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, ગુજરાતનો ગમે એવો ખેરખા હશે એને અમે દબોચી લઈશું. તો અત્યારે તો ભાઈ તમારી સામે ખેરખા છે જ, આ ચમરબંધી તો છે જ, તમારે ગોતવા જવાની જરૂર નથી. અમે તમને શોધીને આપ્યો છે, તો તમે ક્યારે એક્શન લેશો? ગુજરાતના પ્રશાસન તંત્રને અમે પ્રશ્ન પૂછીએ છીએ, આપણા ગૃહ રાજ્યને મંત્રી જે છે એને પ્રશ્ન પૂછીએ છીએ કે તમે કહેતા હતા કે કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે, તો આનાથી મોટો ચમરબંધી કોણ હોઈ શકે? આપણે કહેતા હતા દરેક વખતે નાની નાની માછલીઓને પકડવામાં આવે છે, તો આ મોટા મગરમચ્છો છે ને, આ મોટા મગરમચ્છોને શા માટે તમે અત્યારે ફ્રી હેન્ડ આપો છો? શા માટે ભાઈ એની સામે ફરિયાદ દાખલ નથી કરતા? તમારે સામે ચાલીને પહેલાં તો પોલીસે ફરિયાદી બનવું જોઈએ. કારણ કે હું કહું છું કે અધિકારી અહીંયાના છે, આદિવાસી અધિકાર, આદિજાતિ મદદનીશ કમિશનર છે, એને તમે ફરિયાદી બનાવો. આશ્રમ શાળાના ટ્રસ્ટીને તમે ફરિયાદી બનાવો, એટલે કહી શકાય કે મંડળ છે એને તમે બનાવો. આ આશ્રમ શાળાને અત્યારે તમારે ખરેખર એની ઉપર એક્શન લેવા આવવો જોઈએ. આનું લાયસન્સ એ રદ કરી નાખવું જોઈએ. કારણ કે આશ્રમ શાળાનું લાયસન્સ મેં રદ કરવું નહીં. હવે અત્યારે તો એક કિસ્સો સામે આવ્યો છે. આ તો 1 થી 8ના શિક્ષકોની ભરતીમાં એક વિષયના 6 થી 8ના જે મેથ્સ અને સાયન્સ જે સબ્જેક્ટ છે એ વિષયના ઉમેદવાર પાસેથી પૈસા બની શકે છે કે ભૂતકાળની બધી જ ભરતીઓમાં માગવામાં આવ્યા હોય. હવે એ અમારે શોધીને આપવાનું છે. અને હવે કોણ એવું બોલે કે ના ભાઈ અમારી પાસે પણ પૈસા દઈને અમે નોકરી લીધી છે, એવું તો કોઈ બોલવા નથી. એટલે આમાં બેન ખરેખર ગુજરાત રાજ્ય સરકારે ફરિયાદી બનવું જોઈએ. અને એની સાથે સાથે જે અત્યારે આ વિભાગ છે જેની સાથે છેતરપિંડી થઈ છે, કારણ કે જે પણ આ કહી શકાય કે મંડળ ચાલે છે, જે પણ અત્યારે ટ્રસ્ટો ચાલે છે, એમાં સરકારે એને થોડો ઘણો ફ્રી હેન્ડ આપ્યો છે. તો આ ફ્રી હેન્ડનો મિસયુઝ થયો છે, તો સરકારે સ્વતઃ સંજ્ઞાન લઈને ફરિયાદી બનવું જોઈએ. અમારે જેવા ફરિયાદી શા માટે બને? મને બનાવે તો વાંધો નથી, હું તો બનવાય તૈયાર છું. કારણ કે જો ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર દૂર થતો હોય, આ પ્રકારના દૂષણો દૂર થતા હોય, તો અમે આગળ ચાલીને આમાં તમતારે ફરિયાદી બનવા માટે તૈયાર જ છીએ. એટલે બીજો સવાલ મારો આમાં એ પણ છે કે જે રીતે તમે અત્યારે વાત કરી કે આ જ વ્યક્તિના અનેક કૌભાંડો પણ સામે આવે, અથવા તો આશ્રમ શાળાના પણ અનેક કૌભાંડ હવે આવી શકે છે. જે સૌથી પહેલાં તમે વાત કરી કે આદિવાસી વિસ્તારો છે ત્યાંના જે વિદ્યાર્થીઓ છે તેમને સારું શિક્ષણ મળી રહે એ માટે ખાસ આશ્રમ શાળા હોય છે. આ એક કૌભાંડ સામે આવ્યું છે અને મને હવે મનમાં એ સવાલ ઊભો થાય છે કે આવી રાજ્યમાં કેટલી આશ્રમ શાળા ચાલતી હશે ને એમાં નાના મોટા પાયે કદાચ આવા કેટલાય કૌભાંડો ચાલતા જ હશે. કૌભાંડો ચાલે જ છે, મના જ નથી. કૌભાંડો ઉપર એક્શન લેવામાં નથી આવતા, એ પણ વાસ્તવિક હકીકત છે. કેમ? કારણ કે ચોકીદાર જ ચોર છે. કારણ કે જેને ચોકીપણું સોંપ્યું છે એ જ પોતે ચોર છે. હવે તમે દૂધના રખોપા બિલાડીને હોપો તો અહીંયા તળિયા ઝાટક જ હોય. હવે વાળ જે છે એ જ ચીબડા ગળી જાય છે. એટલે હવે આમાં કાંઈ રહ્યું જ નથી બેન. આપણે જેને ધરાવ સોંપી છે ને ત્યાં ઉપરથી લઈને નીચે સુધી આ જે સિસ્ટમ રહીને એ સિસ્ટમની અંદર ભ્રષ્ટાચાર આવી ગયો છે. અને એટલા માટે ભ્રષ્ટાચારની સિસ્ટમ પેદા થઈ ગઈ છે. પહેલાં એવું હતું કે સિસ્ટમની અંદર ભ્રષ્ટાચાર આવે, હવે ભ્રષ્ટાચારની સિસ્ટમ સેટ થઈ ગઈ છે. એટલે આ ભ્રષ્ટાચારની જે સિસ્ટમ સેટ થઈ ગઈ છે ને એને હવે દૂર કરવી જરૂરી છે. કારણ કે આ એવી જગ્યાએ ભ્રષ્ટાચાર છે કે એવી જગ્યાએ કહી શકાય કે બદીઓ આવી રહી છે. જો એ બદીઓને દૂર કરવામાં નહીં આવે તો આ ઉદય છે. અને શિક્ષણ અને આરોગ્ય આ બંને વિષય સાથે જ્યારે આ ઉદય એટલે કે ભ્રષ્ટાચાર નામનો ઉદય એ જો બેન દિવસે ને દિવસે વધારે ઉપર થતી જશે ને તો પછી તમે અત્યારે જે કદાચ કહી શકાય કે જે આ કાંડ જોઈ રહ્યા છો, અત્યારે પણ મેડિકલના લેવલે જે કાંડ હાલી રહ્યા છે તે, પછી તમે અત્યારે તમે રાજકોટના કહી શકાય કે અલગ કાંડ જોયા છે, જામનગરના જોયા છે, એ રીતે હરણી બોટકાંડના જોયા છે. તો બેન આ ગેમ ઝોન હોય કે પછી બ્રિજ દુર્ઘટના હોય કે પછી હરણી કાંડ હોય કે પછી અત્યારે ખ્યાતિ હોસ્પિટલ હોય, આ શા માટે બની રહ્યા છે? મૂળ એના પાયામાં શું છે? મૂળ એના પાયામાં છે ભ્રષ્ટાચાર. મૂળ એના પાયામાં છે કે ગમે એમ કરીને પૈસાની કમાણી કરી લેવી. એટલે જેને ખરેખર દાયિત્વ છે કે જેનું દાયિત્વ બનતું હતું, જેની જવાબદારી બનતી હતી કે આપણે એ સમાજને શિક્ષિત કરવો અથવા તો કોઈ એવો માણસ છે જેને આપણે નિરોગી સાબિત કરો તો નિરોગી સુધી એને પહોંચાડો, એ જ લોકો હવે સીધા પૈસા કમાવા માટે આ સિસ્ટમની અંદર આ રીતે લાંચ રૂશ્વત અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. તો બેન આવા કાંડ જ થવાના છે. કારણ કે આવા એક ટીપીઓ નહીં હોય, ગઠિયા જેવા એક ટીપીઓ નહીં હોય, અલગ અલગ ઘણા એવા ગઠિયા બની અને અલગ અલગ જગ્યાએ ટીપીઓ આ રીતે અત્યારે કોઈ પણ
ગેમ ઝોન હશે એને મંજૂરી આપતા હશે, કોઈ પણ એવા કહી શકાય કે બ્રિજો હશે એને મંજૂરી આપતા હશે. આ મૂળ જે મેં તમને કીધું એમ કે આ બધી જે આ ઉદય જે છે ને એ હવે મૂળમાં આવતી જાય છે, જે 3 ડિપાર્ટમેન્ટમાં ક્યારેય ન આવી જોઈએ. એક શિક્ષણ, બીજું આરોગ્ય અને ત્રીજું ડિફેન્સ. આ 3 એવા સેક્ટર છે કે જેમાં પોસાય એમ જ નથી, કારણ કે મૂળ પાયો જ છે. હવે જ્યાં આપણે બાળકને શિક્ષણ લેવા માટે મોકલીએ બેન, જે વ્યક્તિ ખુદ ભ્રષ્ટાચારથી શિક્ષક બન્યો હોય એ ક્યારેય ઈમાનદારી કે પ્રમાણિકતાના પાઠ ભણાવી શકવાનો છે? એ ક્યારેય ઈમાનદારી અને પ્રમાણિકતાના પાઠ નથી ભણાવી શકવાનો. અને બીજી વાત કે એની સાથે સાથે જેને એની જવાબદારી સોંપી છે, આ શિક્ષણની ભરતી કરવાની જવાબદારી સોંપી છે, તો એ જ અધિકારીઓ બેન લાંચ કે રૂશ્વત લેતા હોય તો એ શું ક્યારેય યોગ્ય રીતે ભરતી કરવાના છે? જે વ્યક્તિ બેન ખુદ ભ્રષ્ટાચારથી સિસ્ટમની અંદર આવેલો હોય ને એ ભ્રષ્ટાચાર જ કરે. કારણ કે પહેલા વહેલા તો આ વ્યક્તિ વિચારે છે ચલો 17 લાખ રૂપિયા આપવાના, તો પહેલા વહેલા એવું જ વિચારો કે ભાઈ 17 લાખ રૂપિયા કવર કરો. હવે આશ્રમ શાળાની અંદર 17 લાખ રૂપિયા કવર કઈ રીતે થાય? કે ભાઈ આશ્રમ શાળાના બાળકોને જે અનાજ મળે છે મધ્યાહન ભોજનના નામે એને ચાઉ કરી જાઓ. આશ્રમ શાળાના બાળકોને બીજી જે અન્ય સવલતો હોસ્ટેલના નામે જે મળે છે એને ચાઉ કરી જાઓ. બીજી જે સગવડો યુનિફોર્મના નામે કે બીજી ત્રીજી જે સગવડો મળે છે એને ચાઉ કરી જાઓ. આ એમાંથી ને કટકી કરી લે એમ છે. જે બાળકોને ખરેખર જરૂરિયાત છે, જે બાળકોની પ્રાથમિકતા છે કે આ બધી જ સુવિધાઓ એને મળવી જોઈએ, અને એ આપે છે કોણ? તો કે ટેક્સ પેયર. આપણા જેવા ટેક્સ પેયર પૈસા આપે છે અને સરકાર એનું મેનેજમેન્ટ કરે છે કે એ આદિજાતિના બાળકો સુધી એ સુવિધાઓ પહોંચે. તો આ બેન સૌથી મોટો ભ્રષ્ટાચાર છે. આ ભ્રષ્ટાચાર દૂર થવો જોઈએ, કારણ કે મેં તમને આખી જે ચેઇન સમજાવી ને એ ચેઇન જે સમજો ને તો છેલ્લે આપણી ઉપર એ બોજો જ છે. કેમ કે દિવસે ને દિવસે આપણામાંથી ટેક્સના પૈસા લઈ આ બધી જ જગ્યાએ શિષ્યવૃત્તિ અપાય છે. આપવી જ જોઈએ, એમાં હું ના નથી પાડતો, હું સહમત જ છું કે ભાઈ છેલ્લી હરોળ છે એ પહેલી હરોળમાં આવવો જ જોઈએ. અને આવે કઈ રીતે? હું જાણું છું શિક્ષણથી જ આવે, પણ આ રીતે ભ્રષ્ટાચાર કરશે તો કઈ રીતે પહેલી હરોળમાં આવશે? જેના પાયામાં જ આ રીતે લાંચ રૂશ્વત હશે એ કઈ રીતે આવશે? જેના પાયામાં જ આટલો ભ્રષ્ટાચાર ખતખતતો હશે એ કઈ રીતે આગળ પહેલી હરોળમાં આવશે? જેનું દાયિત્વ હતું જનસેવક, એ જનતાના ખરેખર સેવક હતા, પરંતુ એ જ ભક્ષક બની રહ્યા છે પોતાના સમાજના ને પોતાના વિસ્તારના. એટલે રક્ષક જ બેન અત્યારે ભક્ષકની ભૂમિકામાં આવી ગયો છે. જેનું દાયિત્વ હતું, જેનું જનપ્રતિનિધિ, ત્યાંના પ્રજાએ એને ચૂંટીને મોકલેલા હતા કે તમે અમારા અધિકારોનું રક્ષણ કરજો, એટલા માટે જનપ્રતિનિધિ બનાવવામાં આવ્યા હતા. જનપ્રતિનિધિની વ્યાખ્યા તો કે ભાઈ જે આપણે જેને ચૂંટીને મોકલીએ છીએ એ ચૂંટાયેલો પ્રતિનિધિ જે પણ વહીવટી તંત્રમાં જે અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કે કૌભાંડ ન કરે અને આપણા જે સામાન્ય જનતા છે એને પાયાની સુવિધાઓ આપે, રોડ રસ્તો પાણી શિક્ષણ આ બધી પાયાની સુવિધા, આરોગ્ય પાયાની સુવિધા એ આપે, એટલા માટે જનપ્રતિનિધિ હોય છે. અને આ જ જનપ્રતિનિધિ બેન ભ્રષ્ટાચાર કરે તો એના પિતાશ્રી કરે તો એનું જ કુટુંબ કરે છે ને. હવે ઘણા લોકો મને એમ કે ભાઈ તમે અત્યારે વર્તમાન ધારાસભ્ય શું કામ આની રહેલો છો? એટલે ભાઈ એના પિતાશ્રી છે, હવે શા માટે ન કહીએ? અને ભૂતપૂર્વ તો એ પણ 4 ટર્મથી ધારાસભ્ય રહી ચૂકેલા છે. એટલે તમામ પ્રકારની સિસ્ટમ ચલાવતો હોય. હવે મંડળીમાંથી ધિરાણ આપવાની વાત કરીએ, પોતાની જ મંડળી છે, હવે પોતાની જ મંડળીમાંથી ધિરાણ આપવાનું અને વસૂલ કરવાના એ ઉમેદવાર પાસેથી. આ હકીકત છે. અને તમે જે આ વાત કરી એમાંથી એક વાત જો હું વિચારું છું તો એમાં ઉમેદવારો છે મહેનત કરે છે. એક એવા ઉમેદવારો છે કે જે આવું લાંચ આપીને કદાચ જેમ તમે કીધું કેટલાય હશે કે જેમણે લાંચ આપી હશે અને આ રીતના નોકરી મેળવી લીધી હશે. બીજી તરફે ઉમેદવારો છે કે જે ગાંધીનગરના રોજ ધક્કા ખાય છે, જેમની સામે અલગ અલગ આંદોલન છેડાય છે, તેમને પોલીસ ઢસડતી હોય એવું પણ આપણે જોયું છે. અને કેટલાયને લઈને તમે કદાચ અહીંયા આવ્યા છો ને એમણે પોતાની વેદના પણ કીધી છે. બીજો પ્રશ્ન અહીંયા મારો એ જ છે કે આ ઉમેદવારોનું શું? કારણ કે એક તરફ એવા છે કે જે લાંચ આપીને કદાચ આગળ વધી જશે, પણ જે ગરીબ ઘરનો વ્યક્તિ છે કે જે ખરેખર એટલો ટેલેન્ટેડ પણ છે, એનામાં એટલી આવડત પણ છે અને ત્યાં જ રહી જાય છે. અને આપણે કદાચ વારંવાર એ રજૂઆત જ કરતા રહી જવાના છે કે આ પ્રમાણેનું થાય છે અને 10 વર્ષથી જે કદાચ ભરતીના કૌભાંડ હોય કે એ બધું હોય કદાચ આવતું જ રહેવાનું છે. છેલ્લા 2 વર્ષથી શિક્ષક ભરતીને લઈને અમે આંદોલન ચલાવી રહ્યા હતા. ગાંધીનગરની અંદર બેન અનેક વાર અગણિત વાર અમે પોલીસના બાઠા ખાધા છે, પોલીસનો માર ખાધો છે, ટૂંકમાં રસ્તા ઉપર ઢસડાના છીએ. કહી શકાય દાંડીથી લઈ સાબરમતી સુધી રિવર્સ દાંડી યાત્રા કાઢી છે, જનજાગૃતિ કરાવી છે. શિક્ષકની ભરતી થાય, સરકારી શાળાઓની અંદર શિક્ષકની ભરતી થાય, કાયમી શિક્ષકોની ભરતી થાય, એના માટે જેટલું પણ કરવું પડે ધરણા પ્રદર્શન આંદોલન બધું જ કર્યું છે. ઉમેદવારોએ પણ એટલો ભોગ આપ્યો છે. જ્યારે લાયક, જ્યારે કેલિબર ધરાવદાર હકદાર વ્યક્તિ ને એનો હકનો રોટલો નથી મળતો અને આ જે નાલાયક, શબ્દની માફી ચાહું છું પણ એ શબ્દ નાલાયક જ છે, કારણ કે લાયક નથી પદ માટે, છતાં પણ ભ્રષ્ટાચાર કરીને આ પદ ઉપર આવવા માગે છે. જે ગેરલાયક છે છતાંય એ પૈસાના જોરે એની પાસે જે પણ જોર છે, એની રાજકીય વગ હોય
કે એની આર્થિક વગ હોય, એ વગનો ઉપયોગ કરી એ કોઈ હકદારનો રોટલો તો છીનવી જ રહ્યો છે. અને એ કોડિયો છે કે જે ખરેખર મહેનત કરનાર અને હકદારના મોઢા સુધી આવી ગયો છે. રાજ્ય સરકાર 24,700 શિક્ષકોની ભરતી જાહેર કરે છે અને એ ભરતીમાં મહેનતથી લાગનાર વર્ગ પણ બેન મોટો છે. અને જોવા જઈએ તો આ પ્રકારના માની લો કે 24,700માંથી હું એવું કહું છું 10% કરપ્શન થયું કે 2,400ની ભરતી એ કરપ્શનથી થઈ, તો એક કરપ્શનનો ભાવ મિનિમમ અત્યારે તમારા વિડીયો ફૂટેજ છે જ, એટલે 12 લાખ રૂપિયા માનીને ચાલો. તો એક ભરતીમાં બેન જો 12 લાખ રૂપિયા લેવામાં આવે તો 1,000 ઉમેદવારના કેટલા રૂપિયા લેવામાં આવતા હશે? આ ભ્રષ્ટાચાર કદાચ બહુ અબજોમાં આંકડો પહોંચે છે. અને એ આંકડો જ્યારે અબજોમાં પહોંચે છે ને ત્યારે નીચેથી લઈ અને ઉપર સુધી બધી જ જગ્યાએ આ ભ્રષ્ટાચારની કટકી પહોંચે છે. એટલા માટે બેન કોઈ બોલતું નથી, કારણ કે સામાન્યમાં સામાન્ય નીચી પારીનો વ્યક્તિ છે, કદાચ કહી શકાય કે આ વ્યવસ્થા તંત્રના ભાગરૂપે એ વર્ગ 3નો કર્મચારી કે વર્ગ 4નો કર્મચારી અને ઉપર વર્ગ 1નો કર્મચારી અને એની સાથે ઉપર જનપ્રતિનિધિ, ત્યાં સુધી બેન હાયરકીમાં પૈસા પહોંચતા હોય તો જ આ બધા કૌભાંડો દબાઈને દેતા હોય. અને ભૂતકાળમાં અસંખ્ય વાર અમે આને એક્સપોઝ કરી ચૂક્યા છીએ. તાજના દાખલા તરીકે તમે બિન સચિવાલયના પેપરમાં પેપર લીકેજની ઘટના જોશો તો તમને ખ્યાલ હશે કે ભાઈ 4,000 શિક્ષકો 4,000 જુનિયર ક્લાર્કની ભરતી કરવાની હતી અને 4,000 જુનિયર ક્લાર્કની ભરતીમાં પણ પેપર ફોડી અને પોતાના મળતિયા પોતાના વાલા દવલાને પેપર આપવામાં આવતું હતું. એ જ રીતે હેડ ક્લાર્કનું પેપર જ્યારે 12 ડિસેમ્બર 2021ના રોજ હતું ત્યારે પણ સાબરકાંઠાના પ્રાંતિજના ઓછા ફાર્મ હાઉસે 70 વિદ્યાર્થીઓને ભેગા કરીને પેપર આપવામાં આવતું હતું. તમે વિચાર કરો જગ્યા કેટલી હતી ખબર? બેન 186 જગ્યા માટે એક જ જગ્યાએ 70 લોકોને બેસાડીને આગલી રાતે 12 ડિસેમ્બરે પેપર, 11 ડિસેમ્બરે રાતે 9 વાગે પેપર આપી દેવામાં કહેવાય કે રાતે ગોખી નાખો, સવારે જઈને ફિલઅપ કરી નાખજો. હવે આ ભ્રષ્ટાચારને પકડવો કેમ? તોય અમે પકડો. અને એક વિદ્યાર્થી દીઠ ભાવ કેટલા? ત્યારે પણ 14, 15 લાખ રૂપિયા એક વિદ્યાર્થી દીઠ લેવામાં આવ્યા હતા. એટલે આ પ્રકારના બેન અસંખ્ય ભ્રષ્ટાચાર જે ખરેખર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરે છે, ગુજરાતના બેરોજગાર યુવાનો સાથે ચેડા કરે છે. બેન આજે અમે ગામડામાંથી આવી છે, હું સૌરાષ્ટ્રનો વતની છું અને આ ગામડાઓમાં બેન અમારે વાત થતી હોય કે ભાઈ એક વખત નોકરી મળી જાય ને તો પછી આગળ હકપણની વાત ચલાવીએ. આ બધા જ ગામડાની આ જ સ્થિતિ હશે એવું હું માનું છું. બધી જ જગ્યાએ પહેલાં વહેલા એમ આવે કે ભાઈ એક નોકરી મળી જાય અને એક સ્થાયી આપણે કદાચ કહી શકાય કાયમી નોકરી હોય તો પછી એનું 60 વર્ષની ચિંતા ઓછી. આ પ્રકારે ગાંધીનગર હોય, અમદાવાદ હોય, મોટા મોટા શહેરોમાં ઉમેદવાર બેન ક્લાસ કરવા, વિદ્યાર્થી જે ક્લાસ કરવા આવતો હોય છે, પછી એ તનતોડ મહેનત કરતો હોય છે. મેં મારી સામે 5-5 વર્ષ 10-10 વર્ષ ઉમેદવારોને મહેનત કરતા જોયા છે. બેન ઉમેદવારો મહેનત કરે અને એના હકનો રોટલો ન મળે અને આવા ગેરલાયક કે નાલાયક વ્યક્તિ એ આનો હકનો રોટલો પૈસાના જોરે બેન છીનવી જાય તો આ કેટલું વ્યાજબી છે? આની સામે લડવું જરૂરી છે. અને છેલ્લો સવાલ મારો એ જ છે કે દાહોદની આ એક ઘટના અને જેમને આગળ કહ્યું એમ કે આશ્રમ શાળાની કદાચ આવી અનેક ઘટનાઓ આગળ સામે આવશે તો કદાચ એમાંય નવાઈ નહીં હોય. એટલે હવે યુવરાજસિંહ જાડેજાનો શું એક્શન પ્લાન રહેવાનો છે, કઈ રીતે રજૂઆત કરવાના છે અને આગળ ખાસ જે ઉમેદવારો છે ખરેખર ટેલેન્ટેડ છે, જેમણે ખૂબ મહેનત પણ કરી છે અને કદાચ એ લોકો અત્યારે કદાચ એવું કહું કે રડતા પણ હશે બેસીને, કારણ કે અગેન એ જ વસ્તુ એમની સાથે થઈ છે જે છેલ્લા કેટલાય સમયથી થતી આવી છે. એટલે એમના માટે હવે કઈ રીતે લડત રહેશે આગામી સમયમાં? આની પહેલાં બેન આશ્રમ શાળાની એક મેટર મેં ઉજાગર કરેલી હતી અને દાહોદના સંજેલી ખાતે એક આશ્રમ શાળાનું નામ હું ભૂલી રહ્યો છું, પણ આથી 4 થી 5 મહિના પહેલાં એક મેટર અમે ઉજાગર કરી હતી. ત્યારે પણ કીધું કે આશ્રમ શાળાની અંદર આજે પૈસા લેવામાં આવે છે. ત્યારે પણ અમે એવિડન્સ આપ્યો હતો. આજ દિન સુધી એની પર કોઈ પ્રકારની ફરિયાદ કરવામાં નથી આવી કે કોઈ પ્રકારના એક્શન લેવામાં નથી આવ્યા. અત્યારે પણ આશ્રમ શાળા જ છે જે ચોસાલા ખાતે આવેલી કેદારનાથ આશ્રમ શાળા છે, એમાં અમે ત્યારે એવું હતું ઓડિયો પુરાવો હતો, હવે તો વિડીયો પુરાવો છે. એની સાથે સાથે અમારી પાસે 3-4 અહીંયાના સ્થાનિકોના કબૂલાતનામા છે કે ભાઈ આ લોકો પૈસા દઈને જ નોકરી આપે છે, તમારે નોકરી લેવી તો પૈસા તો દેવા જ પડશે. આ બધું જ અમારી સામે છે. જો બેન હવે એક્શન લેવામાં નહીં આવે ને તો યાદ રાખજો, અમે તો ત્યાં પણ અલ્ટિમેટમ આપીને આવ્યા છે કે 10 દિવસની અંદર આની પર કંઈક ને કંઈક કાર્યવાહી તો થવી જ જોઈએ અને એનો ખુલાસો તો માગવો જ જોઈએ કે શા માટે તમે આપણે પૈસાની માંગણી કરી રહ્યા છો. બધી જ વાતના ખુલાસો થવા જોઈએ. એટલે અમે સ્પષ્ટ છીએ કે જો આની પર એક્શન લેવામાં નહીં આવે તો આવનાર દિવસની અંદર જે દાહોદ ખાતે જે પ્રાયોજન જે કચેરી જે છે અધિકારીની કચેરી, ત્યાં અમે ધરણા પ્રદર્શન આંદોલન અમે જે પણ કરી શકીએ અમે સક્ષમતા છે એ સક્ષમતા પ્રમાણે અમે કરીશું. ભલે કદાચ અત્યારે એક વિદ્યાર્થીનો મુદ્દો છે, જેટલા પણ અમારા સાથે જોડાયેલા જે અન્ય લોકો છે એને સાથે રાખી અને માતા પિતાઓ વિદ્યાર્થીઓના માતા પિતાઓને સાથે રાખી શિક્ષણમાં શુદ્ધિકરણની લડાઈ અમે લડવાના છીએ. જોઈએ છીએ જો આની અંદર ત્યાંનું પ્રશાસન તંત્ર એક્શન લે છે કે કેમ. જો નહીં લે તો અમારી લીગલ ટીમ એ પણ અત્યારે તૈયાર છે. લીગલ ટીમ પાસે અમે એડવાઇસ લઈ રહ્યા છીએ કે આમાં
હાઈકોર્ટમાં આપણે સીધી જ સુઓ મોટો અરજી અથવા તો બીજી રીતે આપણે ફરિયાદી બની કે વિશ્વડોર બની અને આપણે ફરિયાદ આપીએ તો કેટલી રીતે એમાં ચાન્સીસ છે અને કઈ રીતે આપી શકાય એ બધી જ રીતે અમે કહી શકાય લડવાની ભૂમિકામાં છીએ. અંતે તો બેન હું એટલું જ કહીશ કે જે લોકો પછી જે ભાષામાં સમજે એની ભાષામાં અમે એને એ રીતે જ જવાબ આપીશું. જે લોકો અત્યારે જેની સાથે આ પ્રકારે ખોટું કરે છે તો યાદ રાખજો કે આ ભ્રષ્ટાચાર છે અને આ ભ્રષ્ટાચારથી કદાચ તમને અત્યારે પૈસા પણ મળી જશે પણ આ જ ભ્રષ્ટાચારનો ભોગ એ ભવિષ્યમાં તમારો બાળક બનવાનો છે. અમે એવો પ્રયત્ન કરીશું કે તમે અત્યારે સત્તાધારી પક્ષ સાથે છો અને કદાચ તમારી ઉપર એક્શન લેવામાં નથી આવ્યા તો અમે ત્યાં આદિવાસી વિસ્તારની અંદર તમામ મોરચે અમે જનજાગૃતિ કાર્યક્રમ લગાવીશું. કારણ કે જે વ્યક્તિ પોતાની રિઝર્વેશન સીટનો ઉપયોગ કરી અને અહીંયા ધારાસભ્ય બનતો હોય તો અમે એ સ્પષ્ટ કરીશું કે તમારી રિઝર્વેશન સીટનો પણ આને છેતરપિંડી કરી છે અને આ ભ્રષ્ટાચારીઓને અંદર કરવા માટે અથવા તો એના વિરુદ્ધ આખું એક વાતાવરણ ઊભું કરવા માટે અમે ગ્રાઉન્ડ ઉપર જઈશું, જનજાગૃતિના કાર્યક્રમ આપીશું, અલગ અલગ રચનાત્મક કાર્યક્રમ આપીશું એટલે સામાન્ય લોકોને પણ ખબર પડે કે આપણા બાળકોના ભવિષ્ય સાથે આ જનતાના રક્ષક કઈ રીતે ભક્ષણ કરી રહ્યા છે. અને એ જ અપેક્ષાઓ કદાચ ઉમેદવારો પણ રાખતા હશે કે વહેલામાં વહેલી તકે તેમને પણ ન્યાય મળે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તો આ હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા કે આગામી સમયમાં ઉગ્ર લડત પણ તેઓ ચલાવશે અને અપેક્ષા કે જે પણ ઉમેદવારો છે તેમને પણ ન્યાય મળે અને ખરેખર જે ભ્રષ્ટાચારીઓ છે તેમને સજા પણ મળે તેવી અપેક્ષા ચોક્કસપણે ઉમેદવારોની પણ હશે. અને આગામી સમયમાં આપણને ઉગ્ર લડત પણ જોવા મળશે એ વિદ્યાર્થીઓ માટે, એ જે વિદ્યાર્થીઓ કે જે ખૂબ મહેનત પણ કરે છે, ઉમેદવારો છે કે જે દિવસ રાત જાગીને મહેનત કરતા હોય છે અને પરિણામની અપેક્ષા રાખીને બેઠતા હોય છે. એટલે તેમના માટે પણ એક ખાસ મહત્વપૂર્ણ વાત એટલા માટે પણ રહેશે કે તેમને પણ ઝડપી તકે ન્યાય મળે તેઓ પણ કદાચ અપેક્ષા રાખીને બેઠા હશે. નમસ્કાર.